નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 11ના યુનિટ 5નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો। શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ। આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો છે તે ખૂબ જ મહત્ત્વના છે। ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદનના ખર્ચમાં ફેરફાર થાય છે। ઉત્પાદન વધારે કે ઓછું થાય તો તેમાં તેના ખર્ચમાં પણ ફેરફાર થાય છે। ખર્ચથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે કે કેટલું ખર્ચ થયું તે આધારે પેઢીને કેટલો નફો થશે, ખોટ થશે તે માટેનો અંદાજ આવે છે। આવકના ખ્યાલો જાણવાની પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે। આવક ખર્ચના ખ્યાલો સામાન્ય રીતે ઉત્પાદનની સપાટી છે તે નક્કી કરે છે। આવક અને ખર્ચ કેટલો થાય છે તે આધારે ઉત્પાદકો છે તે ઉત્પાદન કેટલું કરવું તે નક્કી કરતા હોય છે। પહેલું છે, પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે। આવક અને ખર્ચના ખ્યાલો દ્વારા પોતાની વસ્તુની કેટલી કિંમત રાખશે તે નક્કી કરવામાં આવક અને ખર્ચ છે તે મદદરૂપ થાય છે। બીજું છે, પેઢીને પોતાનો નફો મહત્તમ કમાવવામાં માર્ગદર્શન મળે છે કે આવક અને ખર્ચના આધારે પેઢી છે તે કઈ રીતે નફો કમાઈ શકશે, કેટલી કિંમત રાખશે તો નફો કમાઈ શકશે તે માટેનું માર્ગદર્શન મળે છે। મહત્તમ વધારે ને વધારે નફાને સમજાવતા સીમાંત ખર્ચ છે તે ઉપયોગી બને છે। સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે। પાંચમું છે, પેઢીના કેટલાક સાધનો છે તે રોકાશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયો આવક અને ખર્ચના ખ્યાલો છે તે મહત્ત્વના ફાળો આપે છે। છઠ્ઠું છે કે વૈજ્ઞાનિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક અને સંચાલિત અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે। વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનો છે તેના વૈકલ્પિક, એક જ સાધનનો ઘણા બધા ઉપયોગો હોય તે વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે। સાતમું છે કે નાણાકીય ખર્ચના ખ્યાલો, નાણાંને લગતા ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં છે એ દિશા સૂચક બને છે કે કેટલું ખર્ચ કરવું, કેટલું ખર્ચ ન કરવું તે માટેનું નિર્ણયો કરવામાં મદદરૂપ થાય છે। ઉપરયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે। કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે। કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે નાણાકીય ખર્ચ થાય તેને ઉત્પાદન ખર્ચ કહે છે। સર્વપ્રથમ આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરીશું। ખર્ચના વિવિધ ખ્યાલો। પહેલું છે વાસ્તવિક ખર્ચ। વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે, એટલે કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે। તેમણે આ ઉત્પાદનના મૂળ સાધનો, ઉત્પાદનના જે મુખ્ય સાધનો હોય જેમ કે શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો, પરંતુ આધુનિક યુગમાં હાલના સમયમાં મૂડી રોકનાર અને નિયોજક છે એ વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવ્યો છે। પહેલાંના સમયમાં છે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ માત્ર જમીન અને શ્રમના સંદર્ભમાં જ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલના અર્થશાસ્ત્રીઓ દ્વારા નાણું રોકનાર, મૂડી રોકનાર અને જે નિયોજક એટલે કે સંચાલન કરનાર છે તેની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવ્યો છે। માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા જે શ્રમિકો છે, નિયોજક છે, મૂડીપતિ એટલે કે મૂડી રોકનાર જે ઉદ્યોગપતિ છે, જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, માનસિક કષ્ટ કોણ ઉઠાવે છે તો કે નિયોજક, જે બધા સાધનોની ગોઠવણ કરતા હોય, મૂડીપતિ તેણે પણ માનસિક શ્રમ છે તે ઉઠાવે છે, તે નાણાંનું રોકાણ કરે છે, પરંતુ કેટલો નફો કે ખોટ થશે તે માટે તેને શું છે તો કે કષ્ટ ઉઠાવે છે। તો શારીરિક કે માનસિક શ્રમિકો છે તે શારીરિક કષ્ટ ઉઠાવે છે। આવા શારીરિક કે માનસિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું શું છે તો કે વાસ્તવિક ખર્ચ છે। કોઈપણ ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન કરવામાં આવતું વાસ્તવિક ખર્ચ છે। કોઈપણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી। કોઈ પણ ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન કરવા માટે જે નાણાકીય ખર્ચ થાય છે તેને જ આપણે સાચું વાસ્તવિક ખર્ચ નથી કહી શકતા, પરંતુ
ઉત્પાદનના કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને થાક લાગે, કંટાળો આવે, ત્રાસ લાગે, મૂડીપતિ પોતાની મૂડી છે તેનું રોકાણ કરે, વપરાશનો ત્યાગ કરીને, કારણ કે પોતે છે તે નાણાંનો વપરાશ નહીં કરે અને તેમાં રોકાણ કરે છે, બચત કરીને પોતે છે મેળવે છે, અને નિયોજક છે તેને ધંધાની ચિંતા, બિનસલામતી કે તેને પોતાની નોકરીમાંથી ક્યારે કાઢી મૂકવામાં આવશે, અનિશ્ચિતતા કે નફો થશે કે નહીં, કેટલો થશે તે નિશ્ચિત નથી, આનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ છે તે વાસ્તવિક ખર્ચમાં થાય છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. ખરેખર સાચા ખર્ચને નાણાંમાં રજૂ કરી શકાતું નથી. આપણે બધાને ખ્યાલ છે કે શ્રમિકને લાગેલો થાક આપણે નાણાંમાં રજૂ કરી શકતા નથી. નિયોજકને થતી ધંધાની ચિંતા નાણાંમાં રજૂ કરી શકાય નહીં. તો વાસ્તવિક ખર્ચ છે તેને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે વાસ્તવિક ખર્ચને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધા આ વાસ્તવિક ખર્ચનો છે તે સામનો કરે છે. તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. જેમ કે કોઈ કર્મચારી જોડાયેલા હોય તો તેને તે શારીરિક શ્રમના બદલામાં વેતન ચૂકવે છે. વ્યાજ, કોઈ પણ વ્યક્તિ છે તે તેમાં નાણું રોકે તો તેને વ્યાજ આપે છે. ધંધાનો માલિક છે, સંચાલક છે, જેને તેના ઉત્પાદન કાર્યના વેચાણમાંથી નફો પ્રાપ્ત થાય છે. આ રીતે વળતર આપવામાં આવે છે. વાસ્તવિક ખર્ચના માપનની ઘણી બધી મુશ્કેલીઓ પણ છે. તેને આપણે જોઈએ તો વાસ્તવિક ખર્ચમાં છે તે થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબતો છે. માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો, કારખાનાઓ છે, ઉદ્યોગો છે, તેમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે. તેનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ વિપરીત અસર છે તે સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, પણ તેને માપી શકાતો નથી. આપણે માપી ન શકીએ કે 10 ગણો 10 ખર્ચ થાય છે કે 20 સ્વાસ્થ્યમાં ખર્ચ થાય છે. આવી રીતે તેને માપી શકાતો નથી. તો વિપરીત અસર છે તે સમાજની દ્રષ્ટિએ છે તે ખર્ચ છે, પરંતુ તેને માપી શકાતો નથી. ત્યાર પછી ખર્ચનો બીજો પ્રકાર વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલે રજૂ કર્યો હતો. આપણે પહેલું પણ વાસ્તવિક ખર્ચ છે તેણે પણ અર્થશાસ્ત્રી માર્શલ નામના વ્યક્તિએ રજૂ કર્યો હતો. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સૌપ્રથમ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત રીતે માર્શલે રજૂ કર્યો હતો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. કોઈપણ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જરૂરી સાધનો છે તે એક કરતાં વધારે ઉપયોગિતા ધરાવે છે તે હકીકત છે, અને આના ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોને એક ઉપયોગમાં વાપરવામાં આવે ત્યારે સાથેને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. દાખલા તરીકે, જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એ જ ટુકડા ઉપર બીજો કોઈ પાક લઈ શકાતો નથી. જમીન એક જ છે, પરંતુ તેના ઉપયોગ ઘણા બધા છે. ઘઉં પણ ઉગાડી શકાય, બાજરી પણ ઉગાડી શકાય, પરંતુ જ્યારે તે જમીન ઉપર ઘઉં વાવવામાં આવે છે ત્યારે તે જ સમયે બીજો પાક આપણે લઈ શકતા નથી. શ્રમિક એક સમયે મિલમાં કામ કરે એ જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. શ્રમિક છે, કોઈ પણ વ્યક્તિ છે જે એક સમયે મિલમાં કામ કરે છે તો તે જ સમયે બીજા ઉદ્યોગમાં પોતે કામ કરી શકતો નથી. આમ સાધન છે તે વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે કે તે એક જ સાધનના ઘણા બધા ઉપયોગો થઈ શકે છે. અર્થ અને સમજૂતી જોઈએ. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે વિકલ્પ જતો કરવામાં આવે તેને જ વૈકલ્પિક ખર્ચ કહે છે. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આ બાબત એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે.
હવે જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે, જો તે જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો 2 લાખ મળી શકે છે, અને જો તે જમીન ઉપર ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો 3.5 લાખ મળે તેમ છે. આવી શક્યતાઓ છે. ખેડૂતનું વર્તન તર્કબુદ્ધ છે. ખેડૂત છે તે તર્ક લગાવી, એટલે કે બુદ્ધિશાળી હોવાથી તર્ક લગાવી અને તેનું વર્તન તે પ્રમાણેનું છે. લાભની દ્રષ્ટિથી વિચારી, લાભ થશે તેવું વિચારી અને ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે. ખેડૂત શું કરશે? તો કે ઘઉંનું ઉત્પાદન જતું કરશે. એને ખ્યાલ છે કે જો ડાંગરનો પાક લેશે તો 3.5 લાખ રૂપિયા મળશે, ઘઉંનો પાક લેશે તો તેને 2 લાખની આવક થશે. તો ઘઉંનું ઉત્પાદન જતું કરશે અને જેમાં વધારે રકમ મળે તે ડાંગરનું ઉત્પાદન તે કરશે અને 3.5 લાખ મેળવશે. આમ જ્યારે 3.5 લાખના ડાંગર માટે ખેડૂત 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરે છે, આ જતું કરેલું 2 લાખનું ઉત્પાદન ઘઉંનું છે તે 3.5 લાખના ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે તેમ કહી શકાય છે. ત્યારબાદ છે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. વૈકલ્પિક ખર્ચ કઈ રીતે માપવો તે માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ છે. એકોપયોગી સાધન. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. ઘણા બધા સાધનો એવા છે કે એ સાધનોના જુદા જુદા ઉપયોગો થઈ શકે છે, પરંતુ અમુક સાધનો એવા પણ છે કે તેનો માત્ર એક જ ઉપયોગ થઈ શકે છે. તો આવા સાધનોનો વૈકલ્પિક ખર્ચની માપન થઈ શકતું નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગી શકતું નથી. એવું જ બેકારીનો ભોગ બનેલા વ્યક્તિઓની બાબતમાં થાય છે. એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગી શકતું નથી, તો ત્યાં આપણે માત્ર તે જમીનનો ઉપયોગ ઘાસ ઉગાડવા માટે જ કરી શકીએ છીએ, તેનો બીજો કોઈ ઉપયોગ કરી શકતા નથી. તો ત્યારે વૈકલ્પિક ખર્ચ છે તેને માપી શકાતો પણ નથી. વ્યક્તિઓની બાબતમાં હોય છે, તેમની પાસે કોઈ કામ જ હોતું નથી, માટે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું? જે બેકાર વ્યક્તિ છે કે જેની પાસે કોઈ કામ કરવા માટે નથી, તો આવા વ્યક્તિ માટે કોઈ કામની બાબત જ નથી, તો તે બીજું કામ કરી શકશે. તેમની પાસે કોઈ કામ જ હોતું નથી, માટે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું? જો તેની પાસે રોજગારી હોય તો આપણે ગણી શકીએ કે બીજી જગ્યાએ તે કામ કરી શકશે નહીં, પરંતુ તેની પાસે એક પણ કામ નથી, તો આપણે વૈકલ્પિક ખર્ચ કઈ રીતે ગણવો? બીજી બાબત છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં, પરંતુ તે સાધનના માંગના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો. આ કમ્પ્યુટરના વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ છે તે અમુક વ્યક્તિઓમાં જ આવી વિશિષ્ટ આવડત હોય છે, જેથી કરીને તેની માંગ છે તેમાં પણ વધારો થાય છે. તો આના આધારે તેની વૈકલ્પિક ખર્ચ છે તે નક્કી કરી શકાય છે. જેમ કે અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, તે અણુશક્તિની જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, બધા વૈજ્ઞાનિકો અણુશક્તિનું જ્ઞાન ન પણ ધરાવતા હોય, તો ત્યારે આવા વ્યક્તિઓ છે તે વિશિષ્ટ ઉપયોગના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખર્ચનો ત્રીજો પ્રકાર જોઈએ, નાણાકીય ખર્ચ. આર્થિક વિશ્લેષણ, નાણાંને લગતા વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નક્કી કરવામાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે. આપણે હમણાં જોયું કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ છે તે ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે. વાસ્તવિક ખર્ચને પણ નાણાંની રીતે ગણતરી કરી શકતા નથી. વૈકલ્પિક ખર્ચ છે તેની પણ અમુક મર્યાદાઓ છે, તેથી વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયો તે નાણાંમાં વ્યક્ત થાય છે. તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફો, વધારેમાં વધારે નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ, ઉત્પાદક અથવા તો વેપારી, ઓછું ખર્ચ થાય અને જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે તેનું વેચાણ કરીને તે વધારે ને વધારે નફો કમાવા માટે પ્રયત્ન કરતો હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે.
અહીં આ વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે કે નાણાકીય ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં કોઈપણ ચીજવસ્તુઓના ઉત્પાદન કરવામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થાય તેને નાણાકીય ખર્ચ કહે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પેન બનાવતી ફેક્ટરીને 1000 પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ 50,000નો ખર્ચ થયો હોય તો તે 50,000 રૂપિયા છે તે નાણાકીય ખર્ચ છે. ત્યાર પછી આપણે જોઈએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો. તો સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે કે સમયના ટૂંકા ગાળાના આધારે થતો નાણાકીય ખર્ચ અને સમયના લાંબા ગાળા માટે થતો નાણાકીય ખર્ચ. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. સાધનો છે તેમાં વધારો ઘટાડો થાય તો ઉત્પાદનમાં પણ વધારો ઘટાડો થઈ શકે છે. જેમ કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે. કાચો માલ છે તે આપણે ક્યારેક વધારે પણ મેળવી શકીએ છીએ જો નાણાં હોય તો, ક્યારેક નાણાં ઓછા હોય અને કાચા માલની કિંમત વધારે હોય તો આપણે ઓછો પણ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. જ્યારે કાચા માલની કિંમત ઓછી હોય તો કાચો માલ વધારે પણ મેળવતા હોઈએ. વધારાના શ્રમિકો છે તે ઘણી વખત આપણે વધારે પણ પ્રાપ્ત થાય, ઓછા પણ થઈ શકે છે. બળતણ વગેરે એવા સાધનો છે કે જે સમયના ટૂંકા ગાળામાં તેમાં વધારો ઘટાડો કરી શકાય છે, જેથી તેને અસ્થિર સાધનો કહે છે, સ્થિર રહેતા નથી. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. જે સાધનો અસ્થિર છે તેના ઉપર થતો ખર્ચ એટલે અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, જેવા સાધનોને સ્થિર સાધનો કહે છે. યંત્ર સામગ્રી, મોટા યંત્રો છે તો તે કોઈ 1-2 વર્ષમાં તેના પ્રમાણમાં ફેરફાર કરી શકતા નથી, કારણ કે તેની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. કારખાનાનું મકાન, એ મકાનને આપણે 1 વર્ષ કે 6 મહિનાની અંદર બદલી શકતા નથી, કારણ કે તે પણ ખૂબ જ મોંઘું હોય છે. વહીવટી સ્ટાફ કે તેવા સ્ટાફ છે તેને પણ આપણે વધારે વેતન ચૂકવતા હોઈએ, વધારે પગાર આપતા હોઈએ, જેથી કરીને તે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે. તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સમયનો ટૂંકો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિ છે તેનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો છે તે સ્થિર હોય છે, દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે, પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. કે ટૂંકા ગાળા દરમિયાન જે સાધનો છે એમાં વધારો ઘટાડો થઈ શકતો હોય છે. લાંબો ગાળો. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, એટલે કે એ સાધનોમાં ફેરફાર થઈ શકતો નથી. જેમ કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીને ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. પેઢી છે તે લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. પેઢી છે તે લાંબા સમયગાળા દરમિયાન 5 કે 10 વર્ષ પછી પોતાના યંત્ર સામગ્રી છે તે આધુનિક એટલે કે નવી ટેકનોલોજીને કારણે નવા યંત્રો છે તે લાવશે અને તેને કારણે તે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે તેના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. એટલે કે તે ઉત્પાદનમાં પણ વધારો કરી શકે છે અને વધારે નફો મેળવીને પોતાના જે ઉદ્યોગ કે કંપની છે તેનું કદમાં પણ વિસ્તાર કરી શકે છે.